હેલો, કોણ બોલો તો? હેલો, હું બેંક ઓફ બરોડા માંથી બોલું છું. બેંક ઓફ બેલોલા? ભાઈ, બેંક ઓફ બેલોલા નહીં, બેંક ઓફ બરોડા માંથી બોલું છું, વાત કરું છું. હતા બોલો બોલો, બેંક ઓફ બેલોલા માટે. મૂકો ને. તમે એક લોન લીધી હતી તો એના હપ્તા તમારે કેટલી ભરવાના છે ભાઈ? આલે લે, તમે હજુ માલા ભલો તે બેઠા તો હપ્તા જાતે ભલો, આત્મનિર્ભર બનો. તો ભાઈ એવું નો હાલે આત્મનિર્ભર વાલા. તમે લોન લીધી છે તો તમારે જ હપ્તા ભરવાના હોય. અલે પણ તમે તો સામેથી આવ્યા હતા લોન નું શીખવાડવા અને લોન લેવલાવી અને મને બાટલીમાં ઉતાર્યો હતો. હા, પણ લીધી તો તમે હતી ને, તો લોન ના હપ્તા હવે તમારે જ ભરવા જોઈએ. આલે લે, આવું થોડી જ ના કઈ હોય. આવું જોઈએ, અને તમે હપ્તા નહીં ભરો ને તો હું તમારા ઘરે આવીશ પોલીસ ને લઈને, અને તમારા ઘરનો બધો સામાન લઈ જઈશ. હા એ બેન, તમે ધનથી તો ને આલો તો, હું બીતો નથી તોયથી. બરોબર, તમે નથી પીતા ને, કાંઈ વાંધો નહીં. ઉભા રહો, આગળ હું પોલીસ ને ફોન કરું. એ બેન, તમે તો તાતું માની ગયા, હું તો મજાક કરતો હતો. હા, આવી ગયા ને લાઈન પર. હા બેન. મને એમ કહો કે આ લોન ના પૈસાનું તમે કર્યું? એમાં તો એવું છે ને બેન. એટલે ભાઈ, તમે રોવો છો કેમ? એમાં એવું છે ને બેન કે એ લોન ના મેં પૈસા એને મારા એક દોસ્તાર ને દીધા હતા. હા, તો એને પ્લાસ્ટિક તલદલી તલાવી હતી ને, તો મેં એને પૈસા દીધા હતા. હવે પ્લાસ્ટિક તલદલી કલાઈને દેખાતો જ નથી. હે? ઓલતાતો જ નથી. હું એને કહ્યું ન ગોતું છું. ઓહો, અરે ભાઈ, આ તો બહુ ખોટું થયું હો તમારી આઈને. મારા જીવનમાં બહુ જ દુઃખ છે. જેને પણ હું આ વાત કહું છું ને, એ બધા લોવા માંડે છે. સાચી વાત છે ભાઈ, બહુ ખોટું થયું.